આજે વાત કરવી છે દેશને સ્વતંત્રતા મળ્યાના 79 વર્ષ બાદ ખરી રીતે મળેલી આઝાદીની બનાસકાંઠાના એક નાનકડા ગામમાં લોકોએ અસ્પૃશ્યતાની પ્રથાને દેશવટો આપવાનો નિર્ણય કર્યો। અનુસૂચિત જાતિના લોકોને ગામના જ હેર સલૂનમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે। 1947માં દેશને આઝાદી મળી ગઈ હતી, પરંતુ જૂની પ્રથાઓ અને માન્યતાઓની બેડીઓ નહોતી ખુલી, જેને આલવાડા ગામે ખોલીને નવી રાહ ચીંધી છે। કઈ પ્રથાને આ ગામે આપ્યો છે દેશવટો અને કેવી છે ગામમાં આ નિર્ણયની અસર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આઝાદી આ શબ્દનો અર્થ અલગ અલગ લોકો માટે જુદો જુદો હોય છે। આપણો દેશ તો 1947માં અંગ્રેજોની કેદમાંથી તો આઝાદ થઈ ગયો, પરંતુ જૂની રૂઢિઓમાંથી સ્વતંત્ર ન થઈ શક્યો। આઝાદી મળ્યાના આટલા વર્ષો બાદ પણ અસ્પૃશ્યતા દેશમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે। આવી જ સ્થિતિ બનાસકાંઠાના આલવાડા ગામની હતી, જ્યાં ગામના સલૂનમાં અનુસૂચિત જાતિના ભાઈઓને પ્રવેશ નહોતો, ગામના નાઈ ભાઈઓને પ્રવેશ નહોતો। ગામના નાઈ ભાઈઓએ આ પ્રથા બદલવાનું નક્કી કર્યું ને હવે તમામ લોકો માટે સલૂનના દરવાજા ખોલવામાં આવ્યા છે। આલવાડામાં 12 મહિનાથી દુકાન ચલાવું છું। 2 મહિનાથી દુકાનનું કામ ચાલુ કરી દીધું છે। મેઘવાળ સમાજનું બધી જાતિનું। પહેલા નતા કાપતા। કેમ નતા કાપતા? બધાએ કોઈ કાપતા નતા, એટલે અમે પણ નતા કાપતા। અને હવે બધાને ચાલુ કરી દીધું છે। તમામ સમાજોના બાળ કાપતા? તમામ સમાજ। કેવું લાગે તમને? સારું લાગે। ઇસ્યુ થયેલો હતો, એનું અત્યારે ગામ લોકો અને દલિત સમાજના યુવા અગ્રણીઓ સાથે મળી અને તમામ એનું સમાધાન કરેલું છે અને અત્યારે વાળ કાપવાનું ચાલુ છે અને ભવિષ્યમાં વાળ કાપતા હતા અને કાપશે એવી સૈન સમાજના યુવા અને અગ્રણીઓ દ્વારા બાંયધરી આપેલી છે અને હાલ કાપવાનું ચાલુ છે અને આવું ભાઈચારાની ભાવના ગામમાં રહે એવી અમારી તમામ યુવા મિત્રો અને ગામ લોકોની ભાઈચારાની ભાવના સાથે અત્યારે બહુ ખુશીનો માહોલ છે। આલવાડાના નાઈ ભાઈઓના આ નિર્ણયથી અનુસૂચિત જાતિના લોકોને મોટી રાહત મળી છે। ગામમાં પ્રતિબંધ હોવાથી તેમને પોતાના વાળ કપાવવા માટે 25 કિલોમીટર દૂર જવું પડતું હતું। ગામના સલૂનમાં તેમને પ્રવેશ ન મળતા તેઓ અપમાનજનક સ્થિતિમાં મુકાતા હતા, પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે અને ગામના સૌ ભાઈઓને તમામ સલૂનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પહેલા લોકોનો જવાબ એવો હતો કે અમારી પરંપરા રહી છે, એટલે કે અમે દલિત સમાજના વાળ કાપતા નથી અને હવે છેલ્લા 15 દિવસથી એ લોકો વાળ કાપે છે, એ બદલ અમે અહીંયાથી લોકો ના પાડતા, એટલે અમે અમારા બાળકો, અમે અમારા વડીલો બધા ધાનેરા કે પોંથાવાડા જવું પડતું। અહીંથી 25 થી ધાનેરા 25 કિલોમીટર થાય છે। આર્થિક રીતે પણ ઘણું નુકસાન હતું અને ભાઈ એમ કે બહુ દુઃખ લાગતું હતું કે આ 21મી સદી હોવા છતાં આટલી છૂઆછૂત, તો આવનારા ભવિષ્ય છૂઆછૂતના કારણે બહુ દુઃખ વધારે મહેસૂસ થતું હતું। વર્ષો જૂની આ પ્રથાને તિલાંજલિ આપવામાં ગામના યુવાનો નિમિત્ત બન્યા। 7 ઓગસ્ટે જાગૃત યુવાનોએ નાઈ ભાઈઓ અને અનુસૂચિત જાતિના લોકો વચ્ચે સમજૂતી કરાવી અને એક કાતરથી જૂની રૂઢિઓને તોડી નાખી। યુવાનોના આ પગલાથી ગામમાં ભાઈચારો વધ્યો છે અને સાથે નાઈ ભાઈઓની આવક પણ। હર જાતિનું બધાનું કામ નાઈ કામ કરીએ છીએ અમે। પહેલાં સાહેબ ન કરતા, ગામની પરંપરા અલગ હતી એટલે સાહેબ ન કરતા પહેલેથી જ, એ વર્ષોથી જૂની પરંપરા। હવે સાહેબ બધાના કામ, હર જાતિના કામ કરીએ, કોઈ ભેદભાવ રાખતા નથી અમે સાહેબ। સારું લાગે, સંબંધ બી સારા રહે, આવક બી વધે। આજના સમયમાં લોકોને ભલે આ વાત નવાઈભરી લાગે, પરંતુ સલૂનમાં પ્રવેશ મળવાથી અનુસૂચિત ભાઈઓને તેમના માન સન્માન પાછા મળ્યાની અનુભૂતિ થઈ રહી છે। 6500ની વસ્તી ધરાવતું આ ગામ ખરા અર્થમાં હવે આઝાદ થયું છે। અન્ય ગામોને પણ જૂની રૂઢિઓની બેડીમાંથી મુક્ત થવાનો સંદેશ આપી રહ્યું છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા। આ ગામના લોકોએ બેશક સારું કામ કર્યું છે, પણ આવા તો ગુજરાતમાં